તો મિત્રો જો ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે, નવરાત્રી સિઝનમાં વરસાદ આવ્યો તો આપણે આ છે કરણભાઈના ઘરમાં. કરણભાઈ કરી રહી માતાજીની સેવા, સેવા દીવાબત્તી ડેકોરેશન કર્યું થોડું. હા, અને હવે દીવાબત્તી કરી દે, પલ્લીનો ટાઈમ થઈ ગયો. બરાબર. પલ્લી હોય ભરવાની. તો માતાજી આપણે સબસ્ક્રાઇબર તો મિત્રો બીબડી શુકત્રમાં એ પલ્લી ભરાઈ ગઈ. જો મારા બાજુ અર્જુન પ્રસાદ ખાઈ રહ્યો માતાજીની. તો મિત્રો જો સદી રામદેવ પીર મહારાજની. તો મિત્રો આપણે કુવા આવી ગયા છે. તો મિત્રો જો અમારા માતાજીની જે પ્રસાદ. તો મિત્રો જો રાતના વાગ્યા છે 12 અને હરિભા આવી ગયા છે. એમના ચાહકો જુઓ. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો આજ છે 8મું નોરતું અને આજે માતાજીને પલ્લીનો દિવસ. અમારે માતાજી હોજે પલ્લી છે. અમારે તો 2-3 જગ્યાએ પલ્લી હોય છે, જેમ કે બહુચરમાં હોય, બીબડીયામાં હોય, અમારા ઘરમાં બિહાર આખત ચાપડીમાં હોય, અને દરેક જગ્યાએ પલ્લી હોય છે. અને આ તો મલકમાં મિત્રો માણસો બહાર રહેતા હોય પણ આઠેમાં આવો માતાજીની, એટલે માતાજીનું નિવેદ કરવા પોતપોતાના વતનમાં દરેક જણ આવે જ છે. એટલે આ મિત્રો વર્ષોથી પરંપરા કંઢિયાની હેડી આવે. કેમ કે મિત્રો આમ કોઈ બહાર રહેતા હોય તો આવી શકે, ના આવી શકે, પણ આઠમના દિવસે તો મિત્રો ગમે માણસ બહાર રહેતો હોય પણ માતાજીનો મહિમા જ આઠમનો એવો હોય કે કોઈ બી માણસ આઠમના દિવસે પોતાના વતન જ આવી જાય. તો મિત્રો માતાજી સદાય દરેકના ઉપર કૃપા બનાવી રાખે એવી દરેક માતાજીને પ્રાર્થના. તો મિત્રો વિડીયોનું શૂટિંગ ચાલુ કરી દીધું હોય અને વાગ્યા 11:30. અમારે કેમ કે પલ્લીનો નિવેદ લેવા માતાજીનું બજાર જવાનું હોય. વિડીયો બની જાય પછી જઈએ બજાર અને પછી હોજે માતાજીની પલ્લી. તો મિત્રો મળીએ પછી. તો મિત્રો વાગવામાં વાગે 1:30 વાગી ગયો. હવે શૂટિંગ પતી ગયું. આમ તો જમવાનું હોય પણ આજ તો ફરાળ કરીને આવતા રહ્યા. શૂટિંગ પતાવીને હવે જવું હોય બજાર. મળીએ મિત્રો સીધા પછી બજાર. તો મિત્રો જો ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે, નવરાત્રી સિઝનમાં વરસાદ આવ્યો. અંબાલાલની આગાહી સાચી પડી. તો મિત્રો બજાર જવા માટે આટલા આવ્યા હતા, વરસાદ ચાલુ થઈ ગયો. બધો પલાળા સાથે છતનો સહારો લીધો ને અમે છતનો સહારો લીધો. જઈ લે જબરજસ્ત હાલ હોય ને તું ઘેરથી નીકળ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો. ધોધમાર વરસાદ ચાલતો. હવે ઘેર જાઉં કે પાછું બજાર જાઉં તો સમજણ પડતી નથી. મળીએ. તો આપણે આ છે કરણભાઈના ઘરમાં. કરણભાઈ કરી રહી માતાજીની સેવા, સેવા દીવાબત્તી ડેકોરેશન કર્યું થોડું. હા, અને હવે દીવાબત્તી કરી દે, પલ્લીનો ટાઈમ થઈ ગયો. બરાબર. પલ્લી હોય ભરવાની. તો માતાજી આપણે સબસ્ક્રાઇબર મને પૂરા કરી આલજો 30,000 ફટાફટ. મારા 31 થયા છે. આપણે તો ઘણી આશા છે, કારણ કે હજુ આપણે 8,000 રૂપિયા થોડા ઘણા થયા. આપણે કેટલા થયા આપણને ખબર નહીં, જોઈ નહીં કે અમે 4-5 દાડાથી વિડીયો નાખતા નહીં. કાલ વિડીયો આવશે ફાઇનલ. એવું એમ ને? માતાજી જોડે સબસ્ક્રાઇબરની ભૂખ. આ દિવસ છે આપણે માતાજી જોડે માંગવાનો તો આપણે માતાજી જોડે માંગી લઈએ. માતાજી તો 12 મહિના હાલે. એમને આપણે માંગવાનું તો નહીં કે આ ટાઈમ મળ્યો, આ ટાઈમ ઘાટ્યો. કે ઓમ કેવું હોય ખબર, આટલા બધા ભેગા થઈએ આપણે, આટલા બધા કોઈ દર ભેગા થવાના ના, બેઠા હોય 5 જણા બેઠા, 6 જણા બેઠા હોય, આ તો આખું કુટુંબ હશે આપણું. બરાબર. ઈ જ મજા આવે. આ પલ્લી દિવસ ઈ જ મજા આવે. એ વાત સાચી. મોટામાં મોટા દિવસ. હા, કે આપણે ભેગા તો રોજ થતા નહીં 3 જણા. આપણે કોઈ એવી માતાજીની કોઈ એવી કોઈ વાતો હોય નહીં. આ બધું ઈ જ હોય. આપણે માતાજીનું જ આજનો દિવસ હો કે વિદેશમાં રહેતા હોય તો ઘરે આબુ વાત સાચી. ગમે એવો માણસ હોય ને, આપણે 12 મહિના ખાઈએ માતાજીના આઠમનું ખવડાવવાનું. બરાબર. તો આ છે બાળશીગોત્રમાનું મંદિર, પૂર્બાફઈ, હર્ષિદમાં, રામભાઈમાં. આ રામદેવ પીર મહારાજ અને આ કૃષ્ણ ભગવાન. જય દ્વારકાધીશ. તો મિત્રો બીબડી શુગોત્રમાં પલ્લી ભરાઈ ગઈ. જો સુપે થઈ ગયું. જય મા બીબડી શુગોત્ર. તું થઈ ગયું.
તો આ બાજુ મારા બાજુ અર્જુન પ્રસાદ ખાઈ રહ્યો માતાજીની ચોખાની પ્રસાદ કેવી અર્જુન પ્રસાદ ચોખા ને મળી જો થાય જો બે જણા પ્રસાદ ખાઈ રહ્યા તો મિત્રો બીબડી સિકોતરમાં પલ્લી ભરાઈ જઈએ હવે જવાનું સતીમાં પલ્લી ભરવા માટે હવે જઈએ સતીમાં તો મિત્રો જો સતીમાં આવી ગયા મહારાજની બેઠક તો મિત્રો સતીમાં પણ પલ્લી ભરાઈ જઈએ હવે જાઉં કુવા ઉપર જે બીબડી સિકોતર મંદિર છે ત્યાં આગળ ને પછીથી આવશું સીધા ગામમાં કુવા પલ્લી ભરતાઈએ પછી મળીએ સીધા ગામમાં મિત્રો તો મિત્રો આપણે કુવા આવી ગયા છે જ્યાં બીબડી સિકોતર માનું મંદિર હ પાટીએ જોઈ લો એક મંદિર ગામમાં બીબડી સિકોતર માનું ને બીજું મંદિર આટલા છે તો આટલા પણ પલ્લી ભરવાની છે બીબડી સિકોતર માની એટલે કે તે બધા આવે એની પહેલાં હું અને બાજુ અર્જુન સિંહ તો આટલા પણ બહુચરમાન સિકોતર માની સાબી છે તો મિત્રો મળીએ પછી તો મિત્રો જો અમારા માતાજીને જે પ્રસાદ કરાયો આખે આખું આ લઈ લો તો મિત્રો બધા મંદિરે પલ્લી ભરીને આવી ગયા અને અમારા આ મંદિરે કાલપલ્લી છે મિત્રો જેમ કે આટલી બધી પલ્લી હોય છે એના કારણે પહોંચી ના વળાય એટલે અમે નુમના દાડે હોય ચાપડીમાં એ પલ્લી ભરીએ દર્શન કરી લઈએ પછી મળીએ તો મિત્રો આ છે ટિફિન અને મિત્રો આજ માતાજીની પલ્લી હતી એના હિસાબે મારા પપ્પા ગાતા વગર જતા રહ્યા છે લાઠી લાકડાની લાઠીમાં ઘણા વર્ષો મિત્રો કામ કર્યું ખૂબ વર્ષો લગભગ 20-22 વર્ષ લાકડાની લાઠીમાં કામ કર્યું પણ છેલ્લા લોકડાઉન આવ્યું ને ત્યારના નોકરી નહીં જતા નોકરી છોડી મૂકી પણ આ નવરાત્રાની સિઝન ચાલુ હોય એટલે લાઠીવાળા એમનું જે પોતાનું ગરબા રમવાનું આયોજન કર્યું હોય ત્યાં આગળ જાય છે લાઠીમાં ઘણા બધા માણસો નોકરી કરે છે પણ રાતે લાઠી તો મારા પપ્પાના ભરોસે જ મૂકીને જાય છે મિત્રો કહેવત મને કહેતા વિશ્વા 22 વર્ષ નોકરી કરી હોય એટલે વિશ્વ નોકરી નહીં કરતા પણ એમ તો નવરાત્રિની સિઝન હોય પછી દિવાળી હોય તો મારા પપ્પાને જ લઈ જાય છે લાકડાની લાઠીમાં અત્યારે જઈને ખાલી ત્યાં આગળ ચોકી વિરોધ કરે તો વાતું નહીં એના કારણે લગભગ 12-1 વાગે પાછા મૂકવાય આવે ને લઈએ જાય પણ આજ પલ્લી હતી તે પલ્લીના હિસાબે મોડું થઈ જતો જમ્યા વગર જતા રહ્યા હતા તેમને ટિફિન આપવાની કેમ કે મિત્રો મારા પપ્પા તો લગભગ 9 નોરતા કર્યા તો 8 સિવાય આપણે મિત્રો સાચું કહીએ પૂછ્યા નહીં રહી એકતા એટલે મિત્રો મેં તો ઉપવાસ નહીં કરતો પણ આજે 8 કરી હતી તો એ મિત્રો કાઠી પડી ગઈ કેમ કે કદી ઉપવાસ ના કર્યો તો ઉપવાસ કરવાનો ના રહ્યો પણ મારા પપ્પા તો એક જ ટાઈમ ખાય છે એટલે મેં કીધું કે એમને એમ તો જે જ ના પૂછ્યા રહી છે બોલાવા તમે ટિફિન આપ્યા હોય ને ટિફિન આપવા માટે જવું નોકરી પહોંચવા જવું નોકરી પેલી બાજુ લાઠી તો મિત્રો આ લાકડાની લાઠી
જો આખી અત્યારે હુની છે મારા પપ્પાના ભરોસે. તો મિત્રો આમના ભેગું તો દિવસે ઘણા બધા માણસો કામ કરે છે. મેં પહેલાં પણ ના કીધું કે વિશ્વા એટલે બીજા માણસોને કોઈના ભરોસે નહીં મૂકીને જતા, પણ મારા પપ્પાના ભરોસે મૂકીને અત્યારે લાઠી જાય છે અને રાતે 12 વાગે લોકો આવે ગરબે રમીને એટલે પછી મારા પપ્પાને ઘેર મૂકી જાય પાછા. હવે ટિફિન આપવા માટે આવે, ટિફિન આપી દઉં પછી મળીએ. તો મિત્રો વાગવા આવ્યા છે 12. જોઈ લો 12:07 વાર છે. દિલીપ ને કરણ ને બધા આવીને જતા રહ્યા. ચમકાત તો 8મ હતી એટલે પાર્લર પર ટ્રાફિક જ એટલું હતું, ભયાનક ટ્રાફિક હતું. હવે ટ્રાફિક ઓછું થયું જોઈ લો, કેમ કે બધા માતાજીને નિવેદ કરવા ગયા હોય એટલે વળતા બધા ખણખરા એટલે હરિભા પાર્લરની મુલાકાત કરી અને જ્યાંથી આવ્યા હોય ત્યાં જ્યાં હોય હાલે એટલું ટ્રાફિક. મળીએ મિત્રો. તો મિત્રો જો રાતના વાગ્યા છે 12 અને હરિભા આવી ગયા છે. એમના ચાહકો જો કોરે મોરે ટોળું વળી રહે ફોટો પડાવવા માટે. ફોટા પાડે સેલ્ફી ફોટા. જો રિયાલિટીમાં મિત્રો 12 વાગ્યા હું ટાઈમ બતાવું તમને. જો કમ્પ્લીટ 12 વાગ્યા. ભાઈ આટો હો દેખાતા નહીં. હવે દેખાણા તો સ્વિમિંગ કરી છે. તો મિત્રો 12:30 થવા આવ્યા છે. 12:30 થવા આવ્યા છે. આ બ્લોગ શોર્ટ બન્યો કે લોંગ બન્યો 2 દિવસનો ભેગો બ્લોગ હ. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરશું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.